હેલો ફ્રેન્ડ્સ, ભાઈ સુષ્મા હીર આરોગ્ય તીર્થમાંથી વેઇટ લોસની સિરીઝમાં જ આગળ ચાલવાની આપણે વાત કરતા હતા. એના અનુસંધાનમાં જ કહું છું કે જ્યારે હું તમારી સાથે વાત કરતી હોઉં કે અંતઃસ્ત્રાવ કે એન્ઝાઇમ્સ કે આપણા હોર્મોન્સ અને ડાયજેસ્ટિવ જ્યુસીસ એ બધાની જ વાત કરું છું. એ જે બધા ઇમ્બેલેન્સ હશે તો એ બધાથી વજન વધશે, એટલે ચાલવું જોઈએ. બરાબર છે. હવે મેં તમને કીધું એમ સળંગ 45 મિનિટ ચાલવું જોઈએ. તમે જો નથી ચાલી શકતા તો ટુકડે ટુકડે ચાલો. તમે એક ટાઈમ ચાલીને એક ટાઈમ સ્વિમિંગ પણ કરી શકો. જો બહાર ચાલવા જવાનો ટાઈમ નથી રહેતો તો એ લોકો માટે બધાને હું કહું છું કે ટ્રેડમિલ વસાવી લો, ઘરમાં વોકર વસાવી લો. તમને જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે એની ઉપર ચાલી શકો. સવારે, બપોરે, સાંજે, રાત્રે. ઘણીવાર બાળકોને હિસાબે ગૃહિણીઓ ઘરની બહાર નથી જઈ શકતી. મેલ્સ હોય છે, થાકીને ઘરે આવે છે ત્યારે એમને ફરી ચાલવા જવાનું, બહાર જવાનું ગમતું નથી. તો જો ઘરમાં મશીન વસાવેલું હશે તો ટીવી જોતાં જોતાં પણ આરામથી જોઈ લેવાશે, ચાલી લેવાશે. હા, જમીને તરત નથી ચાલવાનું. આ ખાસ મેઇન નિયમ યાદ રાખજો. જમ્યા પછી માત્ર 100 ડગલા જ ચાલવાનું હોય છે. એ તમારા અંદરના બધા ડાયજેશનના તમે જે ખોરાક ખાધો હોય છે એને તમારા સેમ ટ્રેકમાં, સરખા ટ્રેકમાં લાવવા માટે. જો તમે વધારે ચાલશો તો તમારા બધું લોહી પગમાં જશે અને જે લોહીની જરૂરત પાચક સ્ત્રાવો, પાચન અવયવોમાં જોઈએ છે એને બદલે પગમાં આવશે તો ફરી તમારું પાચન ડિસ્ટર્બ થશે. એટલે આ નાના નાના મુદ્દાઓ છે, પણ ધ્યાનમાં રાખજો. હું અત્યારે હજી તમને કોઈ દવાઓ વિશે વાત નથી કરી, એ ધીમે ધીમે હું કહીશ. ખાલી તમે પહેલાં ફૂડ અને લાઇફસ્ટાઇલ ઉપર આટલું કોન્સન્ટ્રેટ કરવાનું શરૂ કરો, વિચારો અને ક્યાં ચેન્જીસ લાવવાના છે કરવાનું શરૂ કરો. બધું આવતા રીલમાં.